નમસ્કાર, હું છું મહેંદી અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ। આજના ટોપ 5 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અષાઢી બીજના પાવન પર્વે યોજનારી ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક રથયાત્રા પર્વે આજે પરંપરાગત જળયાત્રા મહોત્સવનો ભક્તિ સંભર માહોલમાં પ્રારંભ થઈ ગયો છે। જગન્નાથ મંદિર દ્વારા આયોજિત આ જળયાત્રાને લઈને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તેમજ લાખો ભક્તોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર સંપૂર્ણપણે સજ્જ થઈ ગયું છે। પરંપરા અનુસાર સાબરમતી નદીમાંથી લાવવામાં આવેલા પવિત્ર જળ દ્વારા ભગવાનનો જળાભિષેક કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે મંદિરના મહંત અને અન્ય સાધુ સંતોની ઉપસ્થિતિમાં વૈદિક મંત્રોચ્ચાર અને શંખનાદ સાથે ભગવાનનો જળાભિષેક કર્યો હતો। ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં ચોમાસાની એન્ટ્રી બાદ છેલ્લા કેટલાક દિવસોથી ચોમાસાની ગતિ ધીમી પડી ગઈ છે। આજે ગુજરાતના 19 જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। જ્યારે જુલાઈ મહિનાની શરૂઆતથી જ રાજ્યભરમાં મેઘરાજા જમાવટ કરશે, એટલે કે 1 જુલાઈએ રાજ્યભરમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। તો 2 જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। 29 જૂને વહેલી સવારથી જ વલસાડ શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। શહેરના અનેક વિસ્તારોમાં હળવા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। જ્યારે ગઈકાલે 28 જૂને સાંજે ભાવનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો, જેમાં જેસર તાલુકામાં દેલપાથી જેસર ગામ વચ્ચેના માર્ગ પર વરસાદના પાણી ભરાઈ જતા હાઈવે સંપૂર્ણપણે બંધ રહ્યું હતું। વડોદરા વાસીઓ માટે જાહેર પરિવહન ક્ષેત્રે એક મહત્વપૂર્ણ અને આનંદદાયક શરૂઆત થવા જઈ રહી છે। શહેરમાં પીએમ ઈ બસ સેવા યોજના અંતર્ગત આધુનિક અને પર્યાવરણ મિત્ર ઇલેક્ટ્રિક બસ સેવાનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે। પ્રથમ તબક્કામાં 30 અત્યાધુનિક એસી બસો શહેરમાં વિવિધ માર્ગો પર દોડતી જોવા મળશે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આ નવી ઈ બસ સેવાનો સત્તાવાર પ્રારંભ કરવામાં આવશે। આ પ્રસંગે વડોદરામાં ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં શહેરના પરિવહન ક્ષેત્ર માટે આ મહત્વપૂર્ણ પહેલની લીલી ઝંડી આપવામાં આવશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વર્ષ 2003માં જે વાઇબ્રન્ટ ગુજરાતનું વિઝન શરૂ કર્યું હતું, તે આજે માત્ર ઇન્વેસ્ટમેન્ટ સમિટ ન રહેતા વૈશ્વિક ભાગીદારીનું સૌથી મોટું પ્લેટફોર્મ બની ગયું છે। વડોદરામાં આયોજિત રિજનલ વાઇબ્રન્ટ સમિટ મધ્ય ગુજરાતના ઉદ્યોગો માટે પાવર હાઉસ સાબિત થવા જઈ રહી છે। આ સમિટ અંતર્ગત વડોદરાની સ્કિલ, ઇનોવેશન અને એન્જિનિયરિંગ ક્ષમતાને વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરવામાં આવશે। આ કાર્યક્રમ દરમિયાન મંત્રી હર્ષ સંઘવીએ પોતાના સંબંધના મધ્ય ગુજરાતની તાકાત રજૂ કરતા એક અત્યંત રોમાંચક જાહેરાત કરી હતી। ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને સુરત જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તમામ સરકારી, અનુદાનિત અને ખાનગી શાળાઓ માટે મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે। આ માર્ગદર્શિકાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ અને શિક્ષકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે। ચોમાસા દરમિયાન કોઈ પણ પ્રકારની દુર્ઘટના ન બને તે માટે શાળા સંચાલકો અને આચાર્યોને જરૂરી તમામ કામગીરી સમયસર પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે। ડીઈઓ દ્વારા આપવામાં આવેલી સૂચનાઓ મુજબ શાળાઓમાં જર્જરિત વર્ગખંડ અથવા ભયજનક સ્થિતિમાં આવેલા ઇમારતોના ભાગોને તાત્કાલિક તોડી પાડવા અથવા સુરક્ષિત બનાવવા માટે જણાવ્યું છે। આજના ટોપ 5 ન્યૂઝમાં બસ આટલું જ। આવા સમાચારો માટે જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ। નમસ્કાર।